હાલો મારા વાલા મિત્રો આજના વ્લોગમાં તમારા બધાનું ખાસ સ્વાગત છે। તો અત્યારે અમે જાય છીએ હું ને મારી બેન વાંકાને થોડું વસ્તુ લેવાનું છે ખરીદી કરવા માટે। અને તો બરાબર જતા આવી વાંકાને તો મારી બેન ત્યાં થઈ ગઈ છે। કિરણ જવું ને થઈ ગઈ યાર તો બસ તો ખરીદી કરવાની છે। ખરીદી કરીને આવી રિટર્ન અને પછી જમવાનું બનાવવાનું છે। તો કિરણ આજે જમવાનું બનાવશે કંઈક નવીનમાં બનાવીશ ને? હા તો જોજો વિડીયોને ખૂબ ખૂબ મજા આવશે। તો અત્યારે અમે જઈએ છીએ વાંકાનેર થોડી ખરીદી કરવા માટે તો વસ્તુ લેવાનું છે એના માટે। અને આજે કિરણ કંઈક જમવાનું સારું બનાવવાની છે, બનાવવાની છો ને? હા તો કંઈક લેતા આવશું સારું જમવાનું, કંઈક શું છે શું બનાવે આજે, તો વિડીયો જોજો ખૂબ મજા આવશે। હાલો મિત્રો આવી ગઈ છે વાંકાનેરમાં। તો અમારી બજાર છે વાંકાનેરની। હીરા જોયું લેવું કંઈક તો પછી જાય જેવું। મિત્રો અમે આવી ગઈ છે પાછા રિટર્ન ઘરે। તો લાવી ગયા સાકર ટેટી લાવ્યા છે અને કેરી લાવ્યા છે। અને આજે કેરી બી ખાશું, ટેટી ખાશું, સાકર ટેટી બીજું લાવ્યા છીએ શેરડીનો રસ। પંખો બંધ હતો, પંખો લઈ દુકાન બંધ હતી, કેનું મોટું જોઈને ગયા તમારે મોટું જોઈને ગયા એ બે તો થા પાછા આવ્યા કેનું મોટું જોઈને ગયા મને શું ખબર? ઘરે કોણ તમે હતા? લે બીજું કોણ મોટું જોઈને ગયા? અમે થોડા એવા છે લે આવ્યો ત્યાં એ વાત કોઈ ન હોય તો પછી ભાઈમાં સમજ નહીં હવે પક્ષી લો એ આ બીજો આવ્યો એટલે એક જઈને કહો હે એ આ પકડો તો ખરા ઉડે છે। બસ 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 હાલો થઈ જશે આટલો હે શું એ તો નહીં 5 કરવાના હે। આમાં છે કા ખેતરમાં લાવ્યા છે ને લસણ હું ખેતરમાં લાવીશ? ખેતરમાં મળે એવડું ખેતર વેચાઈ કેવી વાત કરે? ખેતરમાં લાવીશ આમાં કઈ નાખતા નથી પેલા બીજું શું નાખે આમાં? હાલો ખબર છે કોકનો પાયો તાવો વિસારાવો એ છોકરા હેલો લેને છે હા રમે લે થોડું દે આ બાપુ દોડ ને આપતા હો, હું આપતા હું। તું જા ને કોઈ ન જાય ઉતારે ને તમે કાંઈ બોલે શું બોલે છે હે? ત્યાં કોણી આમ કઈ ઢોર નાખે તારે માન લાવી હું તો પી ગયો મારો। સેલો માફી પડશે ને તો દેશે ક્યારે બનાવે છે ખાવાનું સારું? હમણાં બનાવું જ છું જો સ્પેશિયલ ડીશ છે સ્પેશિયલ શેની પેસ્ટ બનાવવાની છે જોઈ હું બનાવે હાથ લાંબો કઈ વાર ઢોરાઈ તો આટલામાં કેમ ભાઈ ઢો નાખીશ જોઈ એક મારો હોય મારો લઈ લઉં હું આ બધા પી જઈશ। આ સેલો કેવો ખબર છે કે તમે આમાં મીઠું મીઠું બોલો લે હા ભાઈ કેમ મીઠું મીઠું વિડીયોમાં કઈ વિડીયો મીઠું બોલે ને ઓમ પછી બાજે હાવ હારું ન રહે બાજુ પડે બાજુ ઠેકાણે તે માણસોને ખબર પડી જાય બધાને પણ એને ખબર કે વિડીયોમાં ખોટો મીઠું મીઠું બોલે પછી ઓમ તો કઈ બાતતા હોય એને ખબર હોય ખાઈ ને કે બધા હારા હારા તમારે બોલ નીકળી ગઈ તમારે હારા હારા
તમે બધાને ખબર પડી ગઈ કિસ્સા ખાલી વિડીયોમાં સારું બોલે છે હારા મારે સારું એવું પડે જેવા હામાં જેવા માણા તમે વિડીયો બધા જોવે નાના નાના મામા બધા ભલે ને જોડે વર્તન કરવું નાના પડે કિસ્સા શું બોલે કહીશ નાનાને કેવું પડે તો મિત્રો કિરણ ગઈ છે જમવાનું બનાવવા એ આવે જમવાનું બનાવીને તાલા થોડું સૂઈ જાઓ નાઇટનો ઉજાગરો છે તો સુઈ જાઓ હમણાં આવશે કંઈક બનાવીને અને આંખે પણ મારી લાલ લાલ થઈ ગઈ છે તમે દેખાતી હશે આંખ મારી તો નાસ્તો તૈયાર થઈ ગયો છે કિરણે ડિશ કરી છે નાસ્તામાં તો કિરણે હું બનાવ્યું છે કંઈ નહીં ક્યાંય કરતી હતી કે સારું બનાવી હમણાં આવે તો ખબર પડે લાવ હવે આવે હો સ્પેશિયલ ડીશ હે આ હું કુડલા હે આ સ્પેશિયલ ડિશ ગુડ લ્યો અરે ભગવાન કેટલું સારું બનાવી અને કુડલા બનાવી એની સ્પેશિયલ કરી નાખી સારું હાલો કુડલા બીજું આ છે આપણી સ્પેશિયલ ડીશ તો સારા બનાવે હે મને બીજું કંઈ બનાવશે કંઈ સારું સારું હારું હારું હું બનાવીશ કુડલા બનાવ્યા લ્યો સારું લ્યો કાંઈ તો હાલો નાસ્તો કરીને હોઈ જાય સાંજે કોઈ જવું છે 5 વાગે અને રીલ્સ બનાવવા કિરણની કારણ કે બનાવવા બાકી છે રીલ્સ આજની તો સાંજે મળીએ બધાય તો મિત્રો 2 દિવસ પહેલાં એટલો તડકો હતો કે તમારે 4 વાગ્યા હોય દિવસના તો તમે 12 વાગે કહો અત્યારે 4 વાગ્યા છે અને તમે મસ્ત વાતાવરણ જુઓ એકદમ સુંદર વાતાવરણ અને તડકા જેવું કે લાગતું નથી કારણ કે વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ આવે એવું છાપા જાય ચાલુ છે છોકરા કેવો મસ્ત રમે 4 વાગ્યા હતો 3 વાગ્યાના છોકરા બધા રમે છે જરાય તડકો નહીં ને એકદમ ઠંડુ અને મસ્ત પવનવાળું વાતાવરણ એવો ઠંડો પવન આવે છે હું પણ બેઠો છું છત માથે અહીંયા તો બસ હવે ફ્રી થઈ ગયા છે હવે કિરણ પણ તૈયાર થાય છે કિરણ તૈયાર થાય એટલે જાસુ વિડીયો બનાવવા માટે કિરણના જે રીલ્સ બનાવવાની છે એના માટે તાવ ભી થઈ ગઈ યાર થઈ ગઈ માથું બાંધા માથું બાકી તો થઈ જાય પછી નીકળી હવે તો નીકળશે ને બહાર જાવ હે બહાર જાવ ને વિડિયો બહાર નહીં જો આમ ગઢિયામ અહીંયા હાર આવશે બહાર વરસાદ આવશે ને પલળી જઈશું આ તો ખાઈને પાછા તરી પલડી જાય વરસાદ આવશે સાચી વાત ને ચાલો ફટાફટ થઈ જાય પાછો એટલે જાય હા નહીં સેટો ઉભો રહે ને તેવું નહીં આ કોઈ એનું ઊભું રહેવાનું એમ નહીં કે સાઈડમાં ઊભા રહી છે એટલે ચાલો મિત્રો બસ કિરણ ત્યાં થઈ જાય ત્યારે અમે જાય છીએ ડીશ બનાવવા માટે અત્યારે તો આપણે સામે દેખાય તમને ધાર ત્યાં જ જશું ને ત્યાં મસ્ત લોકેશન આવશે અત્યારે ત્યાંનો આમ તડકો જરા છે નહીં ને મસ્ત મસ્ત પવન આવે છે તો ચાલો ત્યાં જ મળીએ આપણે તો મિત્રો અમે પહોંચી ગયા છે અમારા ગામના તળાવે અમારા ગામનું આ તળાવ છે તો કિરણ પણ તૈયાર થઈ ગઈ છે હમણાં થઈ ગઈ ને તૈયાર હા તો ત્યારે છે તો કેવું મસ્ત વાતાવરણ છે તમે જુઓ એકદમ ઠંડુ વાતાવરણ અને ઠંડો પવન મસ્ત મસ્ત વાતાવરણ છાંયો જરાય તડકો નહીં સૂરજ દાદા અહીંયા છે તો તડકો લાગતો નથી તો ચાલો રીલ્સ બનાવી લઈ પેલા ફટાફટ મિત્રો રોજડા આ તો બી દેખાય સામે તમને બતાવું દેખાય તમને
મેં તો તમને રોજડા બતાવું. સામે દેખાય ત્યાં છે. આ તો હા બીક ગઈ. મેં કીધું એ રોજડા. આ તો ભડકી ગયા કે. મેં કીધું ખાલી રોજડા બીજું કાંઈ નથી. મેં કીધું હું તો દોડો જાતી ને સુઈ. તો મિત્રો ક્રિએશનની રીલ બની ગઈ છે બધી. કેટલી બનાવી? આજ તો 3-4 બનાવી છે. 3-4 રીલ બનાવી, 4-5 બનાવી છે. તો બસ આજે મસ્ત રીલ આવી છે. ઘરે જઈને એડિટ કરીને અને મૂકી દીધી ઇન્સ્ટાગ્રામમાં. તો તમે જરૂર જોઈ લેજો કઈ કઈ રીલ આવી છે, કઈ કઈ બનાવી છે. તો આજનું વાતાવરણ ખૂબ સરસ અને મસ્ત હતું, એટલે એમને પણ મજા આવી. તને? મને પણ મજા આવી. તો મિત્રો સામે દેખાય પહાડ, અહીંયા મંદિર છે ગત્ર માતાજીનું, અને સામે દેખાય એક તમને વાઇટ દેખાતું વાઇટ આયા એ ખોડિયાર માતાનું મંદિર છે. ત્યાં પણ કોઈક દિવસ જશું દર્શન કરવા માટે અને વિડીયો બનાવવા માટે. હું તો ગયો છું. તું ગઈ ક્યારે? હું નથી ગઈ. મારી બેન ક્યારે નથી ગઈ અહીંયા. તો અહીંયા જરૂર જશું ખોડિયાર માતાજી મંદિરે. અને ગતરામાં તો ગયા છીએ, પણ જે મંદિર છે ખોડિયાર માતાજીનું ત્યાં નથી ગયા. તો ત્યાં પણ જશું અને તમને પણ બતાવશું. તો જોઈએ હવે 1-2 દિવસમાં જેવો પ્લાન કરશું કે વહેલા જતા આવી ત્યાં. તો ચાલો મિત્રો હવે ઘર બાજુ જઈએ અને ઘરે જઈને વિડીયો એડિટ કરી અને મૂકી દઈએ. તમે જરૂર જોઈ લેજો. અને આઈડીમાં કિરણ સેટાણીયા 555. તો મિત્રો આમથી ને આવે છે મારો ભાઈ. જો દોડમ દોડ આવે છે. ક્યાં ઠેર પગી ગયો. મિત્રો અત્યારે થઈ ગયું સાંજનો સમય. ખૂબ સુંદર વાતાવરણ, મસ્ત એકદમ ચકાચક. તો જુઓ તમે લાલ ઘૂમ કેસરી સૂર્યદાદા થઈ ગયા છે કેસરી કલરના. ના બેઠા હે બી હાલો નાસ્તો કરવા. નાસ્તો કરી ચાલો. તો કેવું મસ્ત લાગે છે વાતાવરણ. જોયું ને તમે કેવું મસ્ત થઈ ગયું કેસરી કલરનો સૂર્યદાદા. આવું તમને ભાગ્યે જ જોવા મળે. હો સાચું ને? તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. જો તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ.